આવી ગયા ને? કઈ વાંધો નથી આવ્યો ને એ પહોંચવા? લાયા છો ને કંકોત્રી સેટ બેટ બધું? હા તો આ અમાર ઘરવાળી છે અને બતાવી દો ને તમે એ કે ને એવી કંકોત્રી આપણે બનાવી નાખવાની. હા હા હું કહું એવી પછી તમે વચ્ચે કશું બોલતા ના હા. અરે તું પાસ તો કર. હું જેવી પાસ કરું એવી. હા 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 ચલો બતાવો તમે. ના ના આવી નહીં ગમે. આ હારી છે. ના યાર આવી નહીં. જો ને તમને કહું મુકેશ અંબાણીના ઘર જેવી મસ્ત કંકોત્રી બતાવો. કંકોત્રી ખોલે ને તો ગણપતિજી ઉપર દેખાય. એ અહીંયા મારો જીવ જ ધરાવે છે ઓ. તમે શું કીધું હમણાં કે તું કે એવી કંકોત્રી? એટલે તો કઈ અંબાણી જેવી થોડી બનાવવાની હોય. તો બનાવી તો સરસ બનાવી ને. શું બનાવી તો સરસ બનાવી. એ 2 લાખની એક કંકોત્રી હતી. હવે મને બોલતા બી નહીં ફાવતું. 2 લાખની કંકોત્રી ફાવતું હશે કઈ એવું? વેચવાની વાતો કરે છે. ત્રણ કંકોત્રી તો મારો પ્રસંગ પૂરો થઈ જાય. વાત તો સહી. અને હાથ જોડે ડ્રાય ફ્રૂટ હોય આપણે આપવાનું છે એવી મસ્ત બતાવજો. જોયા છે કોઈ દિવસ ડ્રાયફ્રૂટ કાજુ તમારા બાપને ઘેર જેટલા જોયા છે ને એટલે તો તમે જોયા નહીં. એટલે પણ અહીંયા લોકોને થોડી પીરસવાના હોય. બધાને પીરસવાના હોય. બધાને ઘેરથી આવે તો તમે કેવું ખા તા તો ડોજા ભરો બેસી જાવ છો. ગજબ બેજતી તો કશું ને ડ્રાયફ્રૂટ વાળી કંકોત્રી અત્યાર સુધી એક જ આવી હતી મુકેશ કાકાની. બીજા કોઈની નહીં આવે. અને આપણે કઈ એટલા મોટા નહીં થઈ ગયા હતા અંબાણી જેવી કંકોત્રીઓ છાપવાની. દુઃખ ક્યાં ખતમ નહીં હોતા બે. છાપી જ છે મને તો. ભાઈ તું એક કામ કર, સીધી પેલું એક જ પત્તામાં આગળ પાછળ 2 છપાઈ જાય ને એવી કંકોત્રી બતાવી દે. ઓ આ બધા નામ નહીં લખવાના? ના નામ કશું નહીં લખવાનું. બધાને નહીં ખબર કે એમના નામ તે લખવાના પાછા? કશું લખવામાં આવે નહીં. અને ટહુકો તો લખવાનો જ છે. શું ટહુકો? મારા મામાના લગનમાં જલ્દી આવજો એ બધું લખ્યા વગર એ લોકો આવે જ છે. કોઈ ટહુકો બહુકો જતો નહીં. ખોટા પેજ મોટા કરવાના. નાની કંકોત્રીમાં આગળ પાછળ બધું છાપી નાખવાનું. આવી કંકોત્રી ના હોય. એટલે એવું જ હોય. અને છે ને અંદર માત્ર એક વ્યક્તિ લખી દેવાનું. આવું હોય? હા તો કેમ તમે તો જેવી કંકોત્રી આવે ને તરત જોઈને આખા ઘરના બધા જ ઉપડી જાવ ખાવા. તો એ લોકો નહીં લખતા પણ કે કેટલા જણ આવવાનું એટલે બધા જઈએ આપણે લખી દે. આપણે લખવાનું એક જ માણસ, એક માણસ ઓનલી વન વ્યક્તિ એવું લખી દેવાનું. ઓનલી વન પર્સન. અને હા વ્યવહાર લેવામાં આવે નહીં. કોઈ ગિફ્ટ લેવામાં આવે નહીં. હા ગિફ્ટ નું બરાબર કીધું. અને ગિફ્ટ લેવામાં નહીં આવે. એમાં નીચે લખી દેવાનું કે ઓનલી કેશ. મિનિમમ 500 નું કવર લેવામાં આવતું. શાબાશ બેટા. આવું ના લખાય. એટલે એવું જ લખાય ને તારે હવે. એવું લખી દેવાનું ભાઈ. એ બધું તું નોટ કરી લે કમ્પ્લીટ. આવું બધું ના લખાય. એમને કહેવાથી ના બનાવશો. હું કહું એવી બનાવજો ભાઈ. આ તો ઉપરથી નાક કાપશે આપણું. ના નાક બાક કાપશે કશું નહીં. ના આ બરાબર છે. હવે એવી જ કંકોત્રી હોય. મેં કીધું ને એ પ્રમાણે તમે કરી નાખો. બધું લખી નાખો. ગઈ વખતે હોય આના લીધે પેલા મહારાજ જતા રહેતા જમણવારમાં. જમણવારનું મેનુ નક્કી કરવામાં હોય. આવી કચ કાજુનો હલવો રાખવો તો એને ખીચડી કઢી રાખ્યા તમે. હા તો બરાબર જ છે ને વળી. મારે શુદ્ધ દેશી ભાણું જમાડવાનું હતું એટલે એ પ્રમાણે. મારે કંકોત્રી જ નહીં બનાવી. મારે કંકોત્રી હું ઘરે જઈ બધાને ઇન્વિટેશન આપી આવીશ એટલે તમારા કંકોત્રીને પૈસા બચી જશે. બરાબર છે? હા તો બરાબર છે કે આ હારામાં હારું. ચાલ કેન્સલ કરી દે આ બધું. હા બસ મારે કંકોત્રી છપાવી જ નહીં. રેવા દો તમે જાણો ને મારું કામ છે. હા ચાલો બચ્ચા 2 પૈસા. વોટ્સએપ પર નાખી દઈશું બધાને કંકોત્રી. ખોટી કંકોત્રીઓ લખવાની નહીં. ડિજિટલ જમાનો છે. કેવું ભાઈ બરોબર છે ને બધું મેં કીધું એ? ડિજિટલ જમાનામાં ભગવાન કેવું બરોબર કરું છું ને મેં? સાચી લેજો જરા. નો